અંકલેશ્વર ખાતે શાળા વિકાસ સંકુલ કક્ષાનો કલા ઉત્સવ યોજાયો। જિલ્લા કક્ષાના મહોત્સવમાં 35 શાળાના 80 વિદ્યાર્થીઓને લીધો ભાગ। જીનવાલા સ્કૂલ ખાતે આયોજન શાળા વિકાસ સંકુલ કક્ષાનો કલા ઉત્સવ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જીનવાલા હાઈસ્કૂલ ખાતે શાળા વિકાસ સંકુલ કક્ષાનો કલા ઉત્સવ યોજાયો હતો, જેમાં અંકલેશ્વર, ઝઘડિયા, વાલિયા, હાંસોટ અને નેત્રંગ તાલુકાના 80 જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો। અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે શાળા વિકાસ સંકુલ કક્ષાનો કલા ઉત્સવ યોજાયો હતો, જેમાં અંકલેશ્વર, ઝઘડિયા, વાલિયા, હાંસોટ અને નેત્રંગ તાલુકાની 35 હાઈસ્કૂલનો 80 જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓની કલાશક્તિની પીછાણ કરવા તથા તેમની સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુસર GCERT ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વિકાસ સંકુલ કક્ષાના કલા ઉત્સવમાં વિકસિત ગુજરાત 2047 થીમ આધારિત અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ કલા ઉત્સવમાં ચિત્ર, કાવ્ય, સંગીત, હળવું કંઠ્ય સંગીત, ગાયન અને વાદન સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો હતો। કલા ઉત્સવમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભરૂચના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પ્રદીપ પટેલ અને નગર માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા ઉપસ્થિત રહ્યા હતા। આ કલા ઉત્સવમાં અંકલેશ્વર, હાંસોટ, ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાની 35 હાઈસ્કૂલોના ધોરણ 9 થી 12ના 80 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ પ્રસંગે શાળા વિકાસ સંકુલના કન્વીનર અને જીનવાલા હાઈસ્કૂલના આચાર્ય ઈશ્વર પરમાર સહિત 5 તાલુકાની હાઈસ્કૂલોના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।